आज हचवा एम है नहीं आम जो आम कूदी कूदी ना हुआ उभा रही जाओ अपने बधा उभा रही जाओ हेठा आया પછી આ બધા જ બેનર અનાસભાઈ કહું છું ઉભા થાય અનાસભાઈ આપી દેજો 1 મિનિટ ઉભા થાવ એટલે તમને જોઈ લઈએ બેનર બધા આ ભાઈ આપી દેજો દ્વારકા જિલ્લામાં 15 જૂનથી આખા ગુજરાતમાં જે એને આજે 67-68 દિવસ થયા કરવામાં આવે એવી અમારી બધાની આખા દ્વારકા જિલ્લાના નાગરિકોની માંગ છે। દ્વારકા જિલ્લામાં માત્ર 6% વરસાદ છે, 94% વરસાદની ઘટ છે। બીજી બાજુ રાજ્યના કૃષિ મંત્રી જેને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ એ કૃષિ મંત્રી એમ કહે છે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના બદલે કે એ દ્વારકાધીશ ધ્યાન રાખશે। ત્યારે સવાલ એ થાય છે હે જીતુભાઈ કૃષિ મંત્રી શ્રી જો દ્વારકાધીશે ધ્યાન રાખવાનું હોય તો તમને અહીંયા કૃષિ મંત્રી તરીકે હું કામ બેહાડ્યા છે? સરકારને ગાંધીનગરમાં હું કામ બેહાડી છે? એટલા માટે તો બેહાડી જ્યારે મારો નાથ કાળિયો ઠાકર રૂઠે, કુદરત નારાજ થાય અને આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે સરકાર ખેડૂતોની, પશુપાલકોની, ગરીબોની વહારે આવે। સરકાર છે એ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, પણ આપે જે કહ્યું કે કાળિયો ઠાકર દ્વારકાધીશ ધ્યાન રાખે એટલે આજે અમે કલેક્ટરને આવેદન આપતા પહેલા દ્વારકાધીશને પ્રાર્થના કરી, વિનંતી કરી કે આ જીતુભાઈને સદબુદ્ધિ આપો અને પછી કલેક્ટરને આવેદન પત્ર આપવા આવ્યા છીએ। એવી જ રીતે અમારા જિલ્લાના જે ધારાસભ્યશ્રીઓ છે એ એક ધારાસભ્ય છે એ નર્મદા નીરના વધામણા સૌની યોજનાથી કરતા હોય એવી રીતે ફોટો પડે, વિડીયો ઉતરી જાય એટલી વાર જ પાણી આપે છે અને પછી એ પાણી બંધ કરી દે છે। બીજા ધારાસભ્ય છે એ ઘાસચારા વિતરણ કેન્દ્રો જાણે ખેડૂતોને આપતા હોય, માલધારીઓને આપતા હોય એવું ફોટો સેશન કરે છે। પણ બંને ધારાસભ્યોને મારી વિનંતી છે, સવાલ છે કે આ પાણી ક્યારે છોડવું પડે, ઘાસચારા વિતરણ કેન્દ્રો ક્યારે ચાલુ કરવા પડે? દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ છે ત્યારે તો તમે ગાંધીનગરમાં અહીંયા ઘાસચારા વિતરણ કેન્દ્ર ખોલવાના બદલે, અહીંયા પાણી છોડવાના નાટકો કરવાના બદલે ગાંધીનગર જઈને પલાઠી વાળીને બેસી જાવ, એના માટે ચૂંટીને મોકલા છે। ગાંધીનગર પલાઠી વાળીને બેસો કે અમારા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ છે, 6% વરસાદ છે અને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો। આજે સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે આવતી 28 તારીખ સુધીમાં જો દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો 28 તારીખે રક્ષાબંધનના દિવસે દ્વારકા જિલ્લાની ખેડૂત, પશુપાલકોની બહેનો, દીકરીઓ, માવડીઓ ભગવાન દ્વારકાધીશ પાસે જશે અને એમને રાખડી બાંધીને વિનંતી કરશે કે હે કાળિયા ઠાકર, હે દીનાનાથ, અમારા હે ભાઈ તું અમારી રક્ષા કરજે, અમારું ધ્યાન રાખજે। આ સરકાર ઉપર કોઈ ભરોસો નથી, આ સરકારે તો અમને તારા ઉપર છોડી દીધા છે। હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાલપીડા ગામનો વતની છું, ખેડૂત છું। આ વર્ષે દ્વારકા જિલ્લાની અંદર માત્ર 6% જેટલો જ વરસાદ, એટલે કે ખરેખર જે પરિસ્થિતિ છે દુષ્કાળ જેવી જ પરિસ્થિતિ છે। ખેડૂતોએ જુગાર રમી કુદરત સામે અને જે કાંઈ મરણ મૂડી પોતાના જે ખિસ્સામાં હતી એ ખેતરની અંદર હોમી દીધી છે। ત્યારે સરકારશ્રીને મારી એટલી એક નમ્ર વિનંતી છે કે જે તમારા નિયમો અનુસાર જે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને જે ખેડૂતોના જે કર્જ છે કર્જ માફ કરવા જોઈએ, એમનું જે ફિક્સ લાઇટ બિલ છે એ લાઇટ બિલ માફ કરવું જોઈએ। 7 કિલોમીટરની ત્રિજ્યામાં જે પશુઓ માટેના ઘાસચારા વિતરણ કેન્દ્રો છે એ શરૂ કરવા જોઈએ, તેમજ ગામડાના જે ખેતમજૂરો છે એમના માટે રોજગારી લક્ષ્મી કંઈક રોજગારલક્ષી કંઈક જે સ્કીમો છે એ લાવી અને એમને રોજીરોટી પૂરી પાડવી જોઈએ। તેમજ ગામડે જે પાણીના પીવાના પાણીની જે વ્યવસ્થા છે એ કરવી જોઈએ। અને આટલા પ્રશ્નોને લઈ અને અમે જિલ્લા કલેક્ટરે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ।